સો ગઈકાલે કેનેડા હાઈ કમિશન તરફથી એક નવી અપડેટ્સ આવી છે સ્ટુડન્ટ વિઝા રિગાર્ડિંગ, જેની અંદર એસટીએસ કેટેગરી એ લોકોએ ઇન્સ્ટન્ટ બંધ કરી દીધી છે. ઇટ્સ મીન્સ કે હવે 9th નવેમ્બર 2024 પછી જે બી સ્ટુડન્ટ વિઝા ફાઇલ માટે અપડેટ્સ કરશે, વિઝા ફાઇલ સબમિટ કરશે, એ બધાની જે વિઝા ફાઇલ છે એ નોન એસટીએસ ઇટ્સ મીન્સ કે જનરલ કેટેગરીમાં મુકાશે, જેનો પ્રોસેસિંગ ટાઈમ હવે ઇન્ડિયા માટે, જેમ કે દરેક કન્ટ્રી માટે એનો પ્રોસેસિંગ ટાઈમ અલગ રહેશે, જેમાં સ્પેસિફિક એ લોકોએ ઇન્ડિયા માટે 8 વીક્સનો ટાઈમ મેન્શન્સ કર્યો છે. સો હવે કોઈ પણ સ્ટુડન્ટ વિઝા ફાઇલ મૂકશે એ જનરલ સ્ટ્રીમમાં જશે, જેની અંદર એમનો વિઝા આવવાનો જે ડ્યુરેશન છે 8 વીક્સનો રહેશે. અને પહેલા એસટીએસ ક્રાઇટેરિયા જે હતા જેની અંદર તમારે 1 વર્ષની ટ્યુશન ફીસ, જીઆઈસી એન્ડ આઈએલટીએસનો સ્કોર, જે લેંગ્વેજ મેચ કરવાની હતી, હવે એ મેચ કર્યા વગર પણ તમે વિઝા ફાઇલ મૂકી શકો છો. બટ એની અંદર વિઝા આવવાના ચાન્સીસ તમારી પ્રોફાઇલ ઉપર જશે. એટલે હવે જ્યારે તમે વિઝા ફાઇલ મૂકો છો તો એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા ડોક્યુમેન્ટ્સ તમે પ્રોપર મૂકો છો કે કેમ. અને આના રિગાર્ડિંગ તમારે વધારે અપડેટ્સ જોઈતી હોય તો તમે અમારી ઓફિસ ઉપર વિઝિટ કરી શકો. થેન્ક યુ.